વાવ-થરાદ જિલ્લાના થરાદ પોલીસે ભારતમાળા હાઈવે પર 3 અલગ અલગ ઓપરેશન હાથ ધરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આંતરરાજ્ય દારૂની હેરાફેરીના નેટવર્ક પર પ્રહાર કરવામાં આવ્યો છે. કુલ 33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રથમ કાર્યવાહી તારીખ 18 ડિસેમ્બરના રોજ વાતળાવ ગામની સીમમાં ભારતમાળા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી. પોલીસે એક ટ્રેલરમાંથી 1,19,880ની કિંમતની 132 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ ઓપરેશનમાં કુલ 11,24,880નો મુદ્દામાલ જપ્ત કરી રાકેશ સન ઓફ માણકરામ ભાવરલાલ સેન ઉંમર વર્ષ 27 રહે કહાગોલી તાલુકો ભોપાલગંજ જિલ્લો જોધપુર રાજસ્થાન નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજા ઓપરેશનમાં તારીખ 19 ડિસેમ્બરના રોજ વાતળાવ ગામની સીમમાં ભારતમાળા રોડ પરથી ચોખાના કટ્ટાઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો. આ ટ્રકમાંથી 15,90,000ની કિંમતનો 1,140 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 64,43,050નો મુદ્દામાલ જપ્ત કરી સિમરનદીપસિંહ સન ઓફ હરજિંદરસિંહ જાટ અને જસવિંદરસિંહ સન ઓફ લખવિંદરસિંહ જાટ ઉંમર વર્ષ 40 રહે મહતા તાલુકો બાબા બકાસર જિલ્લો અમૃતસર પંજાબ એમ 2 આરોપીની ધરપકડ કરી હતી. ત્રીજી કાર્યવાહી તારીખ 20 ડિસેમ્બર 2025ના રોજ 31st અનુસંધાને સઘન વાહન ચેકિંગ દરમિયાન થઈ હતી. વાતળાવ ગામની સીમમાં ભારતમાળા રોડ પરથી માટીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપાયો હતો. આ ટ્રકમાંથી 15,12,840ની કિંમતની 3,888 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં કુલ 35,33,840નો મુદ્દામાલ જપ્ત કરી બજરંગલાલ હનુમાનરામ પ્રજાપતિ ઉંમર વર્ષ 50 રહે નીબી જોધા તાલુકો લાડનુ જિલ્લો ડીડવાડા કુંચામન રાજસ્થાન અને દિનેશરામ હરિરામ ખીચડ નીમી જોધા તાલુકો લાડનુ જિલ્લો ડીડવાના કુંચામન રાજસ્થાન એમ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. થરાદ પીઆઈ એટી પટેલે જણાવ્યું હતું કે થરાદ પોલીસ દ્વારા ભારતમાળા હાઈવે પર આવેલી વાતળાવ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ 3 દિવસ દરમિયાન કુલ 3 મોટી ગાડીઓ વિદેશી દારૂ ભરેલી ઝડપી પાડવામાં આવી છે, જેમાં અંદાજે 300 પેટી દારૂ અને કુલ 33 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જગદીશ પ્રસાદ જાટ અને તસીમસિંહ જાટ નામના અન્ય 2 વ્યક્તિઓના નામ પણ ખુલ્યા છે. હાલમાં આરોપીઓ રિમાન્ડ પર છે અને પીએસઆઈ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. સાહેબ શ્રી વાવ-થરાદ ચિંતનતરિયા સાહેબની સૂચનાથી અને ડીવાયએસપી સાહેબ શ્રી વારોદરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં ભારતમાળા ઉપર જે વાતળાવ ચેકપોસ્ટ આવેલી છે ત્યાં અસરકારક વાહન ચેકિંગ કરવાની સૂચના આપેલી, જે અનુસંધાને તારીખ 18, તારીખ 19 અને તારીખ 20 ત્રણેય દિવસે એક મોટી ગાડી વિદેશી દારૂ ભરેલી ઝડપી પાડવામાં આવેલી છે, જેમાં અંદાજિત 300 પેટીનો મુદ્દામાલ 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. સાહેબ આના પછી કોઈનું નવા નામ ખુલ્યું શું છે? હા, એક લાડનુ તાલુકાના જગદીશ પ્રસાદ સુગણારામ બેરા જાટનું નામ ખુલેલું છે. એક ખડુસાવ તાલુકાના તસીમસિંહ દેવેન્દ્રસિંહ જાટ મુંડાપિંડનું નામ ખુલેલું છે. તેમની ધરપકડ કરવા માટે આ હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને પીએસઆઈ શ્રીને તપાસમાં મોકલી આપવામાં આવેલા છે.